નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખું વર્ષ કાળી મજૂરી કરવા છતાં અમુક લોકોના જીવનમાં પરિવર્તન કેમ નથી આવતું, જ્યારે અમુક લોકો માટે એક રાત આખા જીવનનું નસીબ બદલી નાખે છે? આજે હું તમારી સામે એક એવી રાતનું રહસ્ય ખોલવા જઈ રહી છું જે સામાન્ય રાત નથી, પણ આ નવા વર્ષ 2026ની સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી મહાપૂનમ છે। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ નવા વર્ષની પવિત્ર પૂનમ 3 જાન્યુઆરી 2026ના રોજ આવી રહી છે, જે આખા વર્ષની સૌથી પ્રભાવશાળી રાત માનવામાં આવે છે। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવા જ આધ્યાત્મિક રહસ્યો તમને મળતા રહે। આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય છે અને અંતમાં હું તમને એક એવો ગુપ્ત પ્રયોગ બતાવીશ જે આ પૂનમની રાત્રે જ કરવાનો છે અને તે તમારી કિસ્મત પળવારમાં બદલી શકે છે। આ પૂનમ માત્ર આકાશમાં ચંદ્રની પૂર્ણતા નથી, પણ તમારા જીવનમાં અધૂરી રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાની બ્રહ્માંડની એક અદ્ભુત તક છે। શાસ્ત્રોમાં આ પૂનમ વિશે કંઈક એવું લખાયેલું છે જે જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે, કારણ કે આ રાત્રે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે। ચંદ્ર એ આપણા મનનો કારક છે અને જ્યારે પૂનમના દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓએ ખીલેલો હોય છે, ત્યારે પૃથ્વી પર તેની ઊર્જાનું સ્તર અત્યંત ઊંચું હોય છે। તમે કદાચ અનુભવ્યું હશે કે પૂનમના દિવસે દરિયામાં ભરતી આવે છે। જો ચંદ્ર આટલા વિશાળ સમુદ્રને હલાવી શકતો હોય તો વિચારો કે 70% પાણીથી બનેલા આપણા શરીર અને મન પર તેની કેટલી ઊંડી અસર થતી હશે। આ દિવસે બ્રહ્માંડના દ્વાર ખુલ્લા હોય છે અને સકારાત્મક શક્તિઓ પૃથ્વીની એકદમ નજીક હોય છે। જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય, માનસિક તણાવ રહેતો હોય અથવા કામમાં અડચણો આવતી હોય તો સમજવું કે તમારા જીવનમાં ચંદ્રની ઊર્જા અસંતુલિત છે। આ પૂનમની રાત્રે આકાશ નીચે બેસીને ચંદ્રના પ્રકાશમાં માત્ર 15 મિનિટ ધ્યાન કરવાથી તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે જે તમારા ભાગ્યના બંધ તાળા ખોલી શકે છે। પણ યાદ રાખજો મિત્રો, આ ક્રિયા કરવા માટેનો પણ એક ચોક્કસ સમય અને વિધિ છે। 2026ની આ પ્રથમ પૂનમ શનિવારના દિવસે આવે છે, જે તેને આધ્યાત્મિક રીતે અત્યંત ગંભીર અને ફળદાયી બનાવે છે। આ પૂનમ એટલે સાક્ષાત મહાલક્ષ્મીનો પૃથ્વી પર ભ્રમણનો દિવસ। કહેવાય છે કે આ રાત્રે માતા લક્ષ્મી પોતે જોવા નીકળે છે કે કોણ જાગૃત છે અને કોણ પોતાની પ્રગતિ માટે પ્રયત્ન કરી રહ્યું છે। જે લોકો આ રાત્રે આળસમાં સૂઈ રહે છે તે એક સુવર્ણ તક ગુમાવે છે, પણ જે લોકો આ રાત્રે અમુક ખાસ આધ્યાત્મિક ક્રિયાઓ કરે છે તેમના પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે। આ નવા વર્ષની પૂનમે તમારે તમારા ઘરના ઉંબરે એક ખાસ દીવો પ્રગટાવવાનો છે, પણ એ દીવો સામાન્ય નથી। તેમાં નાખવામાં આવતી એક ગુપ્ત સામગ્રી એટલે કે ચપટી કેસર અથવા હળદર, જે તમારા ઘરની નકારાત્મકતાને શોષી લે છે અને ધન આકર્ષિત કરવાનું માધ્યમ બનશે। જેમ જેમ રાત વધતી જાય છે તેમ તેમ ચંદ્રની શીતળતા વધતી જાય છે। આ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાખેલું દૂધ કે ખીર પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પણ તમારી આર્થિક સ્થિતિમાં પણ ચમત્કારી સુધારો જોવા મળે છે। આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે પૂનમની રાત્રે જે કિરણો પૃથ્વી પર પડે છે તેમાં દિવ્ય ઔષધિ તત્વો હોય છે, જે તમારી કુંડલીની શક્તિને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે। જો તમે લાંબા સમયથી આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા હોવ તો આ રાત્રે શ્રીસૂક્તનો પાઠ કરવો એ રામબાણ ઇલાજ છે। જ્યારે તમે શ્રદ્ધાથી મંત્રોચ્ચાર કરો છો ત્યારે તે ધ્વનિ તરંગો ચંદ્રની ઊર્જા સાથે ટકરાઈને અનેક ગણી શક્તિશાળી બનીને તમારા જીવનમાં પાછી ફરે છે। આ રાત્રે આકાશ નીચે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખવું અને તેમાં એક ચાંદીનો સિક્કો નાખવો। આ પાણી આખી રાત ચંદ્રના કિરણો પીશે અને સવારે આ પાણીથી મોઢું ધોવાથી તમારી આભા એટલે કે ઓરા તેજસ્વી બનશે,
જેનાથી લોકો તમારી તરફ આકર્ષિત થશે અને તમારા અટકેલા કામો પૂરા થવા લાગશે. ઘણા લોકો મને પૂછે છે કે પૂનમની રાત્રે જ કેમ આટલા ચમત્કારો થાય છે? તેનું કારણ એ છે કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર એકબીજાની બરાબર સામે હોય છે, જે પૃથ્વી પર સંતુલન પેદા કરે છે. આ સંતુલનનો ઉપયોગ આપણે આપણા જીવનની મુશ્કેલીઓ ઉકેલવા માટે કરી શકીએ છીએ. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા સતત ચિંતા રહેતી હોય તો આ 3 જાન્યુઆરીની રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય આપતી વખતે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરો. આ ક્રિયા તમારા મનને શાંત કરશે અને તમને યોગ્ય રસ્તો બતાવશે. 2026નું વર્ષ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વનું છે અને વર્ષની શરૂઆતમાં જ આવી પૂનમ મળવી એ સૌભાગ્યની વાત છે. આ પૂનમે કરેલું દાન, ખાસ કરીને સફેદ વસ્તુઓનું દાન જેમ કે ચોખા કે લોટ, તમારા પિતૃઓને પણ તૃપ્તિ આપે છે અને તેમના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે. હવે આપણે એવા રહસ્ય તરફ વધી રહ્યા છીએ જે આ વિડિયોનો સૌથી મહત્વનો ભાગ છે. શું તમે જાણો છો કે પૂનમની રાત્રે પાણી સાથે જોડાયેલો એક નાનો પ્રયોગ કેવી રીતે તમારા જીવનની દિશા બદલી શકે છે? એક કાચના પાત્રમાં શુદ્ધ પાણી ભરીને તેને આખી રાત ચંદ્રના સીધા પ્રકાશમાં રાખવું અને બીજા દિવસે સવારે તે પાણીથી આખા ઘરમાં છંટકાવ કરવો. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે પૂનમના કિરણો પાણીના અણુઓની ઊર્જા બદલી નાખે છે. આ પાણી તમારા ઘરમાંથી એવા દોષોને દૂર કરશે જે તમને વર્ષોથી પ્રગતિ કરતા રોકી રહ્યા હતા. આ સાથે જ જો તમારા વેપારમાં પ્રગતિ અટકી ગઈ હોય તો આ પૂનમની રાત્રે એક નારિયેળને લાલ કપડામાં લપેટીને તમારા વ્યવસાયના સ્થળે રાખો અને ચંદ્રને પ્રાર્થના કરો. તમે જોશો કે ધીરે ધીરે ગ્રાહકોની ભીડ વધવા લાગશે અને નફામાં વૃદ્ધિ થશે. મિત્રો, આ પૂનમ તમારા માટે માત્ર એક તારીખ નથી, પણ એક નવો જન્મ લેવાની, જૂની આદતો છોડવાની અને સફળતાના શિખરે પહોંચવાની શરૂઆત છે. આ રાત્રે આકાશમાં ઉગતો પૂરો ચંદ્ર તમને એ જ સમજાવે છે કે અંધકાર ગમે તેટલો મોટો હોય, પણ જો તમે અંદરથી પ્રકાશિત હશો તો આખું જગત તમારી રોશનીથી ચમકી ઉઠશે. તમે આ નવા વર્ષમાં જે પણ લક્ષ્યો નક્કી કર્યા છે તેને પૂરા કરવા માટે આ પૂનમની ઊર્જાનો સાથ લો. આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર માટે પૂનમની રાત એ દીક્ષા સમાન હોય છે. આ રાત્રે તમે જે મંત્રનો જાપ કરશો તે સિદ્ધ થઈ જશે. જો તમે તમારી આસપાસ રક્ષણ ઈચ્છો છો તો હનુમાન ચાલીસાના પાઠ ચંદ્રના પ્રકાશમાં બેસીને કરો. તેની અસર સામાન્ય દિવસો કરતાં અનેક ગણી વધારે હશે. વિડિયોના અંતમાં હું તમને એક ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહી છું જે મેં વચન આપ્યું હતું. આ 3 જાન્યુઆરી 2026ની રાત્રે બરાબર 12 વાગ્યે તમારા હાથમાં થોડા અક્ષત એટલે કે આખા ચોખા લો અને ચંદ્ર સામે ઊભા રહીને તમારી જે પણ સમસ્યા છે તેને બોલો. ત્યારબાદ તે ચોખાને તમારા ઘરની ઉત્તર દિશામાં છાંટી દો. આ દિશા કુબેર દેવની માનવામાં આવે છે. આ પ્રયોગ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે. પણ યાદ રાખજો, આ બધું કરતી વખતે કોઈ તમને ટોકે નહીં અને તમારા મનમાં રજમાત્ર પણ શંકા ન હોવી જોઈએ. કુદરત હંમેશા આપણને મદદ કરવા તૈયાર હોય છે, બસ આપણે તેની સાથે જોડાવાની રીત જાણવી જોઈએ. તો મિત્રો, આ 2026ની પહેલી પૂનમ તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા આવી રહી છે. શું તમે આ દિવ્ય ઉર્જાને સ્વીકારવા તૈયાર છો? શું તમે ઈચ્છો છો કે આ વર્ષ તમારા જીવનનું સૌથી યાદગાર વર્ષ બને? કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અથવા ઓમ ચંદ્રાય નમઃ લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરજો. તમારી એક કોમેન્ટ આ બ્રહ્માંડમાં સકારાત્મક સ્પંદનો પેદા કરશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને અત્યારે જ લાઈક કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો, જેથી બીજા લોકો પણ આ પવિત્ર દિવસનો લાભ લઈ શકે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણા રહસ્યો તમારી સામે લાવવાના બાકી છે.
આ પૂનમ તમારા જીવનમાં અજવાળું પાથરે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય રહે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી સકારાત્મક રહો અને કુદરતની નજીક રહો. આભાર.